દિવસ એક પત્નીએ તેના પતિને કીધું કે સાંભળો છો, આપણા લગ્નને 5 વર્ષ પૂરા થઈ ગયા. તો પતિએ ખુશ થઈને કીધું કે વાહ, શું વાત છે, તો હવે નવેસરથી ચૂંટણી થવાની છે કે પછી આ જ સરકાર રહેશે? પતિ પત્ની વચ્ચે આવી વાતોની ક્રિકેટ મેચ તો ચાલ્યા જ કરે છે, પણ જ્યારે વરસાદની ક્રિકેટ મેચ ચાલુ હોય, તેમાં 2020 જેવો મુશળધાર વરસાદ હોય કે ટેસ્ટ મેચ જેવું માવઠું હોય, ભજીયાની બેટિંગ તો ફ્રન્ટ ફૂટમાં જ હોય. તો આ જ ભજીયાની બેટિંગ પણ આ રસોડે થવાની છે. પણ એ પહેલા શ્રાવણ મહિનો છે એટલે ફરાળી વાનગી તો બનાવવી જ પડે, જેમાં સૌથી પહેલા બનાવીશું ફરાળી હાંડવો. અને પછી શરૂ થશે ભજીયાની બેટિંગ, જેમાં બનશે સેવ લસણિયા ભજીયા. અને પછી સુરભીબેન લઈને આવશે પ્રી પર્યુષણ વાનગી. So let's get cooking. આપણે ફરાળ કરતા હોય ને એટલે પછી એક ટાઈમે આમ બોર થઈ જવાય કે બસ હવે બહુ થઈ ગયું એકની એક રેસિપીસ, કંઈક નવું લાવો. અને એનું સોલ્યુશન તમારી પાસે છે, કેમ કે તમે બનાવવાના છો ફરાળી હાંડવો. એટલે આજે રેગ્યુલર હાંડવો છે એના શું શું ફેરફાર કરવાના આપણે એમાં? ફરાળી હાંડવો બને એટલે તેની સામગ્રી તો ચેન્જ થઈ જ જશે. યસ. હવે હાંડવો એક એવી વાનગી છે કે જે ઓલ ટાઈમ ફેવરિટ છે. દરેક ગુજરાતીઓને હાંડવો તો ભાવે ભાવે ને ભાવે. સાચી વાત છે. પણ જ્યારે તમે ફરાળ કરતા હો, ઉપવાસ કરતા હો, ત્યારે ક્યારેક એવું મિસિંગ ફિલિંગ આવે કે અરે મને તો હાંડવો ખાવાની ઈચ્છા થઈ ગઈ છે હવે. યસ. તો એ હવેનું સોલ્યુશન અત્યારે હું લાવવાની છું. વાવ. હા, એવો સરસ ટેસ્ટી અને ચટાકેદાર આ ફરાળી હાંડવો બનશે કે હવે તમે જે રેગ્યુલર હાંડવાને મિસ કરતા હતા ને એ મિસ નહીં કરો. અરે વાહ, એટલે બધા જ આમ જે પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન. યસ. શું વાત છે. તમારા ઉપવાસને બનાવવા એકદમ ખાસ અત્યારે આપણે બનાવવાના છીએ ફરાળી હાંડવો, અને એ જોવા માટે શરૂ કરી દઈએ ધ રસોઈ શો. સ્પેશિયલ પાર્ટનર યેરા ગ્લાસવેર. તો આવા ફરાળી હાંડવામાં આપણે સૌથી પહેલા શું કરવાનું છે? હવે સૌથી પહેલા આપણે હાંડવો બનાવવા માટેનો એક લોટ જે છે એ મેં રેડી કરીને રાખેલો છે. અચ્છા. એ લઈએ છે. 1 કપ લોટ લીધો છે. સેજલબેન, આપણે આ કયો લોટ લીધો છે? અત્યારે આ લોટ મેં ઘરે તૈયાર કર્યો છે. હું પહેલા લોટને પલાળી દઉં અને પછી તને બતાવું કે આ લોટ કેવી રીતે તૈયાર કર્યો છે. ઓકે. ઓકે. હવે તેની અંદર આપણે થોડું ખાટું હોય તેવું દહીં લઈશું. બરાબર છે. લગભગ 5 કપ જેટલું દહીં લીધું છે. હા. એટલે હાંડવો સરસ પોચો બને. અને આ હાંડવો છે એમાં આપણે એનું જે ખીરું બનશે એમાં આથો નથી લાવતા. ઇન્સ્ટન્ટ કહી શકાય, 15-20 મિનિટ રેસ્ટ આપી અને તમે હાંડવો બનાવી શકો. એટલે દહીંનું પ્રમાણ થોડુંક વ્યવસ્થિત રાખીએ છીએ કે હાંડવો પોચો પણ બને અને સ્વાદમાં પણ સરસ લાગે. વાહ. નોર્મલ આપણે હાંડવો બનાવતા હોય તો એને આમ પલાળી રાખવું પડે છે ફર્મેન્ટ કરવા માટે. આ તો એકદમ ક્વિકલી બની જશે. હા. વાવ. સિંધવ લઈએ છીએ. હા. સ્વાદ પ્રમાણે. યસ. અને હવે જરૂર પ્રમાણે થોડું પાણી ઉમેરીશું. હા. વધારે પડતું પાણી નથી ઉમેરવાનું, એ ખાસ ધ્યાન રાખીશું. આપણા ગુજરાતીઓ તો એટલા આમ ચટાકાવાળા હોય છે ને કે મને ખબર છે, હું અત્યારે જેટલી એક્સાઇટેડ છું ને આ વાનગી માટે, આપણા વ્યુઅર્સ પણ એટલા જ એક્સાઇટેડ હશે. હા. અને એટલા માટે જ તો આવી વાનગી પસંદ કરી છે કે જે દરેકને ભાવે, દરેકનું લાઇકિંગ પણ હોય. હવે આ રીતે થોડું થોડું પાણી ઉમેરી અને મિક્સ કરતા જઈ ખીરું, ઘટ્ટ ખીરું તૈયાર કરવાનું છે હમણાં. બરાબર. હાંડવો તો બધાને એટલો ભાવતો હોય છે કે કદાચ બહાર રેસ્ટોરન્ટમાં પણ જમવા જશે અને મેન્યુમાં હાંડવો જોઈ જશે એટલે ઓર્ડર થાય જ. અરે હા. અને હાંડવો પાછો એક પ્રકારનો નહીં, કેટલા બધા હાંડવા બને. જેમ કે ચીઝ હાંડવો થાય, પછી મેથીનો હાંડવો થાય, દૂધીનો હાંડવો થાય, કોર્ન હાંડવો બને, પછી સેવ અને ડુંગળી એને મિક્સ કરીને એનો હાંડવો બને છે. સેવ શીંગનો હાંડવો બને. અરે જાત જાતના હાંડવા, લસણિયા હાંડવો બને. વાહ. તું વાત જ ના પૂછ કે હાંડવાની અંદર પણ કેટલી બધી વેરાયટી આવે છે. યસ. જો આ રીતે આપણે ખીરું પલાળી દીધું છે. યસ. હવે 15 થી 20 મિનિટ માટે રેસ્ટ આપીએ છીએ. હા. તો સેજલબેન, હવે તો મને જણાવી દો કે તમે કયો લોટ યુઝ કર્યો છે. ચલ, હું તને કહેતી નથી, હું તને બતાવી જ દઉં કે આ લોટ કેવી રીતે તૈયાર કર્યો છે.
એટલે તને પણ ક્લિયર થઈ જાય અને આપણા વ્યુઅર્સને પણ ક્લિયર થઈ જાય. બેસ્ટ. રાઈટ. અને ત્યાં સુધી આ ખીરું જે છે એ પલળી પણ જશે. ઓકે. ખૂબ ઇઝીલી તમે આ હાંડવા, ઢોકળા, ઈડલી બનાવવા માટેનો લોટ તૈયાર કરી શકશો. જેની અંદર આપણે મોરૈયો લીધો છે. મોરૈયો અથવા તો સામો પણ ઘણા કહેતા હોય છે, એ લીધો છે. એ અડધો કપ લીધો છે અને તમે જો વજનમાં એને ગણો તો 100 ગ્રામ જેટલો આપણે મોરૈયો લીધો છે. બરાબર. હવે તેની અંદર 2 ચમચી સાબુદાણા લઈએ છીએ. અને વજનમાં જો તારે કાઉન્ટ કરવું હોય તો 25 ગ્રામ સાબુદાણા લેવાના છે, 20 થી 25 ગ્રામ. ઓકે. એ લઈએ છીએ. અને હવે તેને કોર્સ ગ્રાઇન્ડ, એટલે એકદમ સ્મૂધ આપણે ગ્રાઇન્ડ નથી કરતા, સહેજ દરદરું હોય તેવો જ લોટ તૈયાર કરીએ છીએ. ઓકે. ચેક કરી લઈએ. હવે આ રીતે તમે 2 આંગળીની વચ્ચે આ લોટને મૂકો ને તો તમને રવો જે હોય ને, સોજી કરતા જે સહેજ ઝીણો હોય એ રવો, એ રવા જેવું ટેક્સચર આવવું જોઈએ. અચ્છા. હા, એવું આવે ને એટલે આ લોટ પરફેક્ટ ગણાય. જો તું પણ ચેક કરી લે. યસ. હા, એકદમ ફાઇન પાવડર પણ નહીં ને બહુ દરદરો પણ નહીં, એ ટાઈપનો. હા. જો ફાઇન પાવડર થશે ને તો થોડી ચીકાશ પડશે. તમે ઢોકળા બનાવો, ઈડલી બનાવો કે હાંડવો બનાવો અને થોડો દરદરો વધારે પીસાયો હોય ને તો છૂટું પડી જશે, પ્રોપર બાઇન્ડિંગ નહીં આવે. એટલે એક માપમાં ધ્યાન રાખવાનું છે, એ તો મેં તમને જણાવી દીધું. અને સાથે મેં તને બતાવ્યું અને આપણા વ્યુઅર્સને એવી રીતે સમજાવ્યું કે રવો જે હોય એના જેવું ટેક્સચર આવવું જોઈએ. બસ આટલું તમે ધ્યાનમાં રાખશો તો તમારા ઘરે હવે ફરાળી હાંડવો, ઈડલી, ઢોકળા બનતા થઈ જશે. યસ. અને આ રીતે લોટ તૈયાર કરી અને તમે કોઈ એરટાઇટ ડબ્બામાં ભરી શકો. અને આને બનતા કંઈ એટલો ટાઈમ પણ નથી લાગતો, એટલે જ્યારે બનાવવું હોય એવા સમયે પણ તમે રેડી કરશો તો ઇઝીલી થઈ જશે. અને અગર આપણે સ્ટોર કરવું હોય અને તો કેટલા સમય માટે કરી શકીએ? બહુ ઇઝીલી તમે 1-2 મહિના સુધી રાખી જ શકો છો. અને એવું લાગે તો તમારે ફ્રીઝમાં રાખવાનું. એટલે કેમ કે મોરૈયો છે તો એને આપણે કોઈ એની અંદર કોઈ એવું પ્રિઝર્વેટિવ કે દિવેલ ઓઇલથી કે એનાથી મોતા નથી, એટલે ડ્રાય હોય એટલે તમે ફ્રીઝમાં રાખો તો એની સેલ્ફ લાઈફ લાંબો સમય સુધી તમે એને રાખી શકો. ઓકે. હા. અને અત્યારે ખાસ કરીને શ્રાવણ મહિનામાં વાતાવરણમાં મોઇશ્ચર હોય, ભેજ હોય, તો એના લીધે કદાચ આ લોટ બગડવાની પોસિબિલિટી રહે, તો બેટર છે કે તમે એને ફ્રીઝમાં રાખો. ઓકે. તો આ પ્રકારે હાંડવા ઢોકળાનો લોટ બનીને તૈયાર છે. યસ. તો હવે માર્કેટમાંથી આ લોટ લાવવાનો નહીં લાવવાનો, ઘરે જ બનાવવાનો. યસ. હવે હાંડવામાં ઉમેરવા માટે આપણે દૂધીને છીણી લઈશું. ઓકે. હવે વ્રત ઉપવાસમાં દૂધી આપણે ખાતા હોઈએ છીએ, એટલે તમે દૂધી લઈ શકો. એની સાથે બટાકા લેવા હોય તો તમે કાચા જ બટાકા એકદમ ઝીણી છીણીથી છીણીને એ પણ ઉમેરી શકો. બરાબર. દૂધીને છીણી લઈશું. લગભગ આપણે એક નાની સાઈઝનો ટુકડો દૂધીનો લીધો છે. અને દૂધીને છીણી અને આપણે હાંડવાનું જે ખીરું તૈયાર કર્યું તેમાં ઉમેરી દઈએ. ઓકે. અને ખીરું પણ આપણે 15 થી 20 મિનિટ રેસ્ટ આપીને રેડી કરી દીધું છે. યસ. હવે તેની અંદર બાકીની સામગ્રી ઉમેરીશું. શ્યોર. હવે હાંડવાની અંદર ખટાશ મળી ગઈ, એટલે હાંડવાના ખીરામાં હવે તેમાં ગળપણ ઉમેરી દઈએ. ગળપણ માટે ફરાળ છે એટલે ખાંડનો ઉપયોગ કરવાનો છે. 2 ચમચી ખાંડ લઈએ છે. આદુ અને મરચાની પેસ્ટ લીધી છે. ઓકે. 1 ચમચી. 5 ચમચી તજ લવિંગનો પાવડર છે એ લઈએ છે. 5 ચમચી મરી પાવડર. 1 ચમચી શેકેલા જીરાનો પાવડર. યસ. 1 ચમચી લાલ મરચું પાવડર. જો ફરાળમાં તમે લાલ મરચું ન ખાતા હો તો લીલા મરચાંનું પ્રમાણ થોડું વધઘટ કરી શકો છો. બરાબર. ઝીણી સમારેલી કોથમીર લઈએ છે, લગભગ 5 કપ જેટલી. યસ. આપણે રેગ્યુલર હાંડવો બનાવીએ તેની અંદર મેથીનો ઉપયોગ કરતા હોઈએ છીએ, તો ફરાળી હાંડવામાં આપણે કોથમીર લઈએ છીએ. અત્યારે તો આપણે દૂધી યુઝ કરી છે હાંડવામાં, પણ એ સિવાય કોઈ બીજા વેજીટેબલ્સ યુઝ કરવા હોય તો કયા કરી શકીએ? બટાકા તો લઈ શકાય, જે મેં તને કહ્યું કે કાચો જ બટાકો ઝીણી છીણીથી છીણીને લેવાનો. એની સાથે તમે સુરણ લઈ શકો છો, રતાળું પણ લઈ શકાશે.
કાચા કેળા પણ છે, એ પણ તમે લઈ શકો. Okay. હા, પણ કાચા કેળાને સીધા જ ખીરામાં છીણવાના. અચ્છા, હા, એટલે અલગથી છીણીને નહીં ઉમેરવાના, હા. તરત જ ખીરાની ખીરા. અંદર ઉમેરી દેવાના. બરાબર. તો આ રીતે ફરાળની અંદર જે વેજીટેબલ્સ તમે ખાઈ શકતા હો એ લગભગ દરેક વેજીટેબલ, એક કાકડીને એવું છોડીને હા. તમે એની અંદર ઉમેરી શકો. પછી આ જ ખીરામાં તમારે કાજુ દ્રાક્ષ કે એની ફ્લેવર ભાવતી હોય હા, હા. તો એ પણ તમે લઈ શકો છો. અરે વાહ. અત્યારે તેમાં આપણે શેકેલા શિંગદાણાનો ભૂકો છે, જેને અધકચરો ક્રશ કરેલો છે, હા. એ લઈએ છીએ. 1 થી 2 ચમચી યસ. મિક્સ કરી લઈશું. હા, ફરાળી વાનગીઓમાં આમ અમુક જે ઇન્ગ્રેડિયન્ટ હોય એની પ્રોમિનન્ટ ફ્લેવર્સ હોય છે, જેમ કે આપણે શિંગદાણા લઈએ, આદુ મરચાં લઈએ, એનાથી જ વધારે આમ સ્વાદ આવતો હોય છે. આવે. હા, કેમ કે આપણી પાસે લિમિટેશન છે કે આટલી જ સામગ્રી છે અને એમાંથી બનાવવાનું. હા. પણ તમે એક પદ્ધતિસર જો કોઈ પણ વાનગી બનાવશો ને, તો એ વાનગી ચોક્કસથી તમને અલગ જ સ્વાદ આપશે. Yes. અને ક્યારે તમે કોમ્પ્રોમાઇઝ કરતા હોય ને એવું એવું નહીં ફીલ લાગે. નહીં લાગે હા. કે એકની એક વાનગી એવું નહીં થાય. ભલે ઇન્ગ્રેડિયન્ટ્સ ઓલમોસ્ટ સિમિલર હોય. હા, હા, પણ તો પણ એવું તમને ફીલ નહીં થાય કે આ હું એકનું એક જ ખાઈ રહી છું. સાચી વાત છે. કંઈક નાના નાના આપણે ફેરફાર કરતા રહીએ એટલે સ્વાદ પણ આપણને અલગ મળતા રહે. હા. હાંડવાનું ખીરું બનીને તૈયાર છે. હા. હવે હાંડવાને વઘારી લઈએ છે. હા. અને હાંડવાને વઘારતા પહેલા તેમાં વઘાર કરી અને પછી વઘારીશું. ઓકે. વઘાર કરીએ ને એનું કારણ એ છે કે આ ઇન્સ્ટન્ટ હાંડવો છે અને આથો નથી લાવેલા. હા. એટલે તમને ડ્રાયનેસ ન લાગે. આમ તો અચ્છા. દહીં છે હા. એટલે દહીંથી સોફ્ટનેસ સરસ જ આવે, તો પણ અંદરથી ડ્રાય ન લાગે ને એ કારણથી આપણે વઘાર કરવાનો. બરાબર. 1 ચમચી જેટલું તેલ લઈશું. યસ. હવે તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે ખીરાની અંદર 5 ચમચી જેટલો ફ્રૂટ સોલ્ટ ઉમેરીએ છીએ. હા. અત્યારે ઉપર જ મૂકીશું. તેની ઉપર 1 ચમચી પાણી લઈ લઈએ. યસ. હવે તેલ ગરમ થઈ ગયું, તેમાં 1 ચમચી જીરું લઈએ છીએ. હા. ફરાળ છે એટલે રાઈ ન લઈ શકાય, એટલા માટે જીરુંનો વઘાર કરવાનો. ઓકે. જીરું ખીલે એટલે 10 લીમડાના પત્તા છે એ પણ લઈ લઈશું. હા. તૈયાર કરેલો વઘાર ખીરામાં ઉમેરી દઈશું. હા. મિક્સ કરી લઈશું. એકદમ સરસ ફીણી લેવાનું. હા. ખીરું એકદમ સરસ ફીણી લીધું છે. હા. સેજલબેન, અત્યારે ચોમાસું ચાલે છે એટલે મમરા ને એવી બધી વસ્તુને તો આપણે આમ એરટાઇટ ડબ્બામાં રાખીને સાચવી શકીએ, પણ આ ખાખરાને આપણે મૂકીએ ને ગમે ત્યાં તો પણ ભેજ પકડી લે છે ને એકદમ પોચા થઈ જાય. હા. તો એવું ના થાય એના માટે શું કરવું? એના માટે હું તને એક મેજિક મંત્ર આપીશ. ઓકે. ફરીથી તેલ લઈશું 1 થી 2 ચમચી જેટલો. યસ. તલ લઈએ છે. હા. અને ખીરું લઈ લઈશું. ઉપર તલ લઈ લઈશું. હા. અને હવે ઢાંકીને એકદમ ધીમા તાપે એક સાઈડ થવા દઈએ છે. ઓકે. હાંડવો બનીને તૈયાર છે. હા. અરે વાહ, મસ્ત સુગંધ આવે છે. હવે મેં તને પહેલા કહ્યું હતું ને કે ઓલા હાંડવાનું ક્રેવિંગ થતું હોય તમને યસ. કે યાર ઉપવાસ કર્યો છે ને હાંડવો ખાવા નથી મળ્યો, હવે એવું થશે નહીં, જરાય નહીં. હા. બધી જ ક્રેવિંગ ને સેટિસ્ફેક્શન મળી જશે. યસ. એટલે હવે આપણે શ્રાવણ મહિનામાં ઉપવાસ કરતા હોય કે પછી સોમવારના ખાલી ઉપવાસ કરતા હોય, હા. આ મેનુ તો ફિક્સ છે. યસ. અને એકદમ હેલ્ધી. યસ. અને ફટાફટથી બની પણ જશે. હા. એકદમ તું જોઈ શકે છે કે બહારથી એકદમ સરસ કડક થયો છે. હા. અને સોફ્ટ. યસ. કટ કરી લઈશું. શ્યોર. શ્રાવણ મહિનામાં જ્યારે શંકર ભગવાનને ખુશ કરવા માટે આપણે ઉપવાસ કરતા હોય ત્યારે આપણા પેટને ખુશ કરવા માટે જો આવો હાંડવો મળી જાય ને તો મજા પડી જાય. યસ. હાંડવો કટ કરતા જ ખબર પડે છે કે કેટલો ક્રિસ્પી અને કેટલો સોફ્ટ થયો છે. યસ. આઉટર લેયર એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ. યસ. ફરાળી હાંડવો બનીને તૈયાર છે. Yes. સર્વ કરી લઈશું. શ્યોર. તો તૈયાર છે ઓલ ટાઈમ ફેવરિટ હાંડવો, અને એ પણ ફરાળી. યસ. ફરાળી હાંડવો બનાવવા માટે જોઈશે હાંડવા ઢોકળાનો ફરાળી લોટ બનાવવા માટે જોઈશે મોરૈયો અડધો કપ, સાબુદાણા 2 ચમચી, ખીરું બનાવવા માટે જોઈશે ખાટું દહીં 1/2 કપ,
સિંધવ મીઠું સ્વાદ પ્રમાણે, પાણી જરૂર મુજબ, દૂધી 1 નાનો ટુકડો, ખાંડ 2 ચમચી, આદુ મરચાંની પેસ્ટ 1 ચમચી, તજ લવિંગનો પાવડર 5 ચમચી, મરી પાવડર 5 ચમચી, શેકેલા જીરાનો પાવડર 1 ચમચી, લાલ મરચું 1 ચમચી, સમારેલી કોથમીર 1/2 કપ, અધકચરા શિંગદાણાનો ભૂક્કો 1 થી 2 ચમચી, ફ્રૂટ સોલ્ટ 5 ચમચી. ખીરામાં વઘાર કરવા માટે જોઈશે તેલ 1 ચમચી, જીરું 1 ચમચી, મીઠો લીમડો 10 પાન. હાંડવો વઘારવા માટે જોઈશે તેલ 1 થી 2 ચમચી અને તલ 1 ચમચી. ફરાળી હાંડવો બનાવવા માટેની રીત. સૌપ્રથમ હાંડવા ઢોકળાનો લોટ બનાવવા માટે મિક્સર જારમાં મોરૈયો અને સાબુદાણા લઈ ક્રશ કરી હાંડવા ઢોકળાનો ફરાળી લોટ તૈયાર કરી લો. હવે ખીરું બનાવવા માટે બાઉલમાં હાંડવા ઢોકળાનો ફરાળી લોટ, ખાટું દહીં અને સિંધવ મીઠું લઈ મિક્સ કરી પાણી ઉમેરી મિક્સ કરી ખીરાને 15 થી 20 મિનિટનો રેસ્ટ આપો. હવે દૂધીને છીણી રેસ્ટ આપી દીધેલા ખીરામાં લઈ તેમાં ખાંડ, આદુ મરચાંની પેસ્ટ, તજ લવિંગનો પાવડર, મરી પાવડર, શેકેલા જીરાનો પાવડર, લાલ મરચું અને કોથમીર ઉમેરી બરોબર મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં અધકચરા શિંગદાણાનો ભૂક્કો ઉમેરી મિક્સ કરી તેમાં ફ્રૂટ સોલ્ટ અને પાણી ઉમેરી ખીરું તૈયાર કરી લો. હવે હાંડવાને વઘારવા માટે પેનમાં તેલ ગરમ કરી જીરું અને મીઠો લીમડો ઉમેરી વઘાર તૈયાર કરી ખીરામાં ઉમેરી મિક્સ કરી લો. હવે હાંડવો વઘારવા માટે પેનમાં તેલ ગરમ કરી તલ અને તૈયાર કરેલું ખીરું લઈ ઉપરથી તલ ભભરાવી ઢાંકીને બંને બાજુથી સરસ કૂક કરી લો. હાંડવો સરસ કૂક થઈ જાય એટલે તેને કટ કરી સર્વ કરો. તો તૈયાર છે ફરાળી હાંડવો. તમારા ભજીયાના લિસ્ટમાં હજી એક ઉમેરો થવાનો છે. મસ્ત મજાના ભજીયા બનાવવાના છે. ચલો જોઈ લઈએ. હવે તો ભજીયાની બેટિંગ સ્ટાર્ટ થવાની છે અને ભજીયાનું નામ જ એટલું ઇન્ટરેસ્ટિંગ છે ને કે આમ સાંભળીને જ પાણી આવી જાય. યસ આજે આપણે 6 મારી જ દઈએ. યસ. અને એવા એકદમ જોરદાર ધમાકેદાર સીઝન સ્પેશિયલ સેવ લસણિયા ભજીયા બનાવી દઈએ. અરે વાહ, સેવ લસણિયા ભજીયા એટલે આમ મેં આજ સુધી ક્યારેય ખાધા નથી, તો મને આના વિશે જણાવો. એના વિશે છે ને મારે તને જણાવવું નથી, તું રેસીપી જ આખી જો. વાહ. હા, કેમ કે આ ભજીયા છે ને કંઈક અલગ રીતે આપણે બનાવીએ છીએ. અચ્છા. હા, એટલે તું રેસીપી જોઈશ ને તો આમ જોતા જોતા જ તને એવું થશે કે આ ફાઇનલી બનવાનું શું છે. ઓહો. તો પછી આપણે રાહ જ ના જોઈએ, ફટાફટ શરૂ કરીએ. યસ. હવે સૌથી પહેલા તો નામ જે રીતે સાઉન્ડ કરે છે લસણિયા ભજીયા, તો એના માટે આપણે એક સરસ લસણની ચટણી જે છે એ પહેલા બનાવવાની છે. તો ત્યાંથી શરૂ કરીશું. એના માટે આપણે શેકેલા શિંગદાણા લીધા છે. 2 ચમચી શેકેલા શિંગદાણા લઈશું. તલ લઈએ છીએ 1 ચમચી શેકેલા તલ. જે ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ્સ છે એ પહેલા લઈ લઈશું. ઓકે. એ પછી મીઠું 1 નાની ચમચી જેટલું, 1 ચમચી જીરું, 1 મોટી ચમચી લાલ મરચું પાવડર અને આમલીનો કટકો લઈએ છે. એક થોડી જ આમલી લેવાની છે સાધારણ ખટાશ માટે. હવે આ ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ્સ છે એ પહેલા ક્રશ કરી લઈશું. ઓકે. હવે તેમાં લગભગ 10 થી 15 કળી લસણ લઈએ છે. અને ક્રશ કરી લઈશું. જો આ રીતે આપણે લસણની ચટણી તૈયાર કરી છે. ચટણીને એક બાઉલમાં લઈ લઈશું. જેમ આપણે ડેઈલી એક્ટિવિટીઝ માટે ટુ ડુ લિસ્ટ બનાવતા હોય તેમાં મોન્સૂનમાં જો વોટ ટુ ઈટ લિસ્ટ બનાવવાનું હોય ને તો ફર્સ્ટ નંબર પર ભજીયા જ આવે. હા, એ તો છે જ. અને જ્યારે આ રીતે ચોમાસાની સિઝન આવે ને તો આપણે લોકો શું કરતા હોઈએ કે શું બનાવવાનું છે આવનારા દિવસોમાં, 15 દિવસમાં કે 1 મહિનામાં શું બનાવીશું આપણે, એ પ્રમાણે આપણે બધી સામગ્રી ઘરમાં રેડી રાખતા હોઈએ. યસ. તો આઈ એમ ડેમ શ્યોર કે ચોમાસાની સિઝનમાં દરેકે દરેક લેડીઝ છે ને એ અચૂક ચણાનો લોટ તો ઘરમાં રાખશે જ. એનો તો સ્ટોક કર્યો હોય. યસ, કે ગમે ત્યારે જરૂર પડી જાય ભજીયા બનાવવાની. અત્યારે લસણની ચટણી રેડી છે. યસ. હવે આપણે ભજીયા બનાવવા માટેનું ખીરું તૈયાર કરીએ. ઓકે. ચાળીને તૈયાર કરેલો ચણાનો લોટ છે તે ઉમેરીએ છીએ. 1 કપ. તેની અંદર સૌથી પહેલા તો સ્વાદ પ્રમાણે મીઠું લઈ લઈશું. 5 ચમચી જેટલી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું અને જરૂર પ્રમાણે પાણી લઈ અને એકદમ ઘટ્ટ ખીરું તૈયાર કરીશું. ઓકે. અને ઘટ્ટ ખીરું કેમ કરવાનું છે એ તને હમણાં ખબર પડશે. ઓકે. હવે થોડું થોડું પાણી ઉમેરી અને ખીરું બનાવતા જઈશું. જો આ પ્રમાણે ઘટ્ટ ખીરું તૈયાર કર્યું છે.
આવી રીતે. ઓકે, હવે એને એકદમ સરસ 3 થી 4 મિનિટ સુધી ફેંટી લઈશું. હા, આવી રીતે જો ભજીયાની કંઈક નવી વેરાયટી આપણે ટ્રાય કરતા હોય તો ખાવાની મજા તો આવે જ, પણ બનાવવાની પણ એટલી મજા આવે. હા, આ રીતે ફેંટીએ ને એટલે થોડું લાઇટ ફ્લફી થઈ જશે. હા, હવે તેની અંદર એક ચપટી જેટલો જ ખાવાનો સોડા ઉમેરવાનો. હા. ખાવાનો સોડા બહુ વધારે પડતો નથી લેવાનો. સોડા ઉમેર્યો, તેના ઉપર સહેજ પાણી મિક્સ કરી લઈશું. હા, આપણે ખીરું એકદમ સરસ ફેંટી દીધું છે, એટલે ભજીયા એમ પણ સરસ પોચા જ બનશે. યસ. આ ખીરું આપણે ઘટ એટલા માટે તૈયાર કર્યું છે હા. કે આપણે આખા જ ટામેટાને અંદર ડીપ કરી અને ફ્રાય કરવાના છે. અચ્છા. હા, એટલે ટામેટાની પસંદગી એ રીતે કરવાની કે બહુ જ મોટી સાઈઝના ટામેટા ન હોય, હા. કેમ કે આપણે ઘરની જે તાવડી મૂકીએ હા. તો એ નાની સાઈઝની હોય, એટલે તમે ઇઝીલી એને હેન્ડલ કરી શકો એ પ્રમાણે થોડી નાની સાઈઝના કે મીડિયમ સાઈઝના ટામેટા ચૂઝ કરવા. ઓકે. હવે ટામેટાને ખીરામાં ડીપ કરી લઈશું. યસ. બહુ જ પાતળું ખીરું હોય ને તો સ્કિન પરથી નીકળી જાય છે. રાઈટ. આનાથી એકદમ સરસ લેયર થઈ જશે ઉપર. હા, હા. હવે એકદમ કેરફુલી આ રીતે તૈયાર કરેલા ટામેટાને તેલમાં તળી દઈશું. યસ. હવે આ રીતે આખા જ ટામેટાના ભજીયાને પહેલા તળી લઈશું. હા, આપણે કોઈ સસ્પેન્સ મૂવી જોતા હોય એમાં કેમ એક પછી એક રાસ ખુલે, તો મને એવું લાગે છે એક પછી એક નવા નવા સ્ટેપ્સ આવે છે. હા, યસ, વેરી ટ્રુ. હવે જે આઉટર લેયર છે ને એને સરસ કૂક થઈ જવા દેવાનું. હા. ટામેટું આખું જ લીધું છે એટલે અંદરથી ટામેટું થોડું કાચું પાકું હોય ને એવું રહેશે. ઓકે. ભજીયા તળાઈ ગયા છે. હા. હવે તેને પ્લેટમાં લઈ લઈશું. ભજીયાને પ્લેટમાં લઈ લીધા છે. હા. હવે તળેલા ભજીયાને કટ કરીએ છીએ. ઓકે. આ રીતે ભજીયાને કટ કરીશું ને હા. એટલે જે હાફ કુક થયેલું ટામેટું હશે ને એ બહાર નીકળી જશે. ઓકે. અને આ રીતે ભજીયાની કેવિટી બનશે. અચ્છા. તો હવે આ જે કેવિટી તૈયાર થઈ ને એની અંદર આપણે એકદમ ટેસ્ટી એવો મસાલો ભરવાનો છે. ઓહ, વાહ, શું વાત છે. માણસ ગેસ જ ના કરી શકે કે શું કરવાનું છે આગળ. અને ટામેટાના ભજીયા છે એટલે આ રીતે થોડું રફ ટેક્સચર પણ આવશે જ રહેશે. અત્યારે એવું કહી શકીએ કે આપણે ટામેટાને તો આમ મોલ્ડ માટે જ યુઝ કર્યા છે. મોલ્ડ માટે યુઝ કર્યા અને એને આપણે કુક કર્યા, હાફ કુક કર્યા. અચ્છા, તો તમે હજી ટમેટાને પણ યુઝ કરશો? યસ. વાહ, ઇન્ટરેસ્ટિંગ થતું જાય છે. તો આ રીતે ભજીયાની કેવિટી તૈયાર કરી દીધી. એને પહેલા સાઈડમાં મૂકી દઈશું. હા. અને હવે એક મસાલો તૈયાર કરીએ. ઓકે. તો તેની અંદર સૌથી પહેલા આ જે કુક થયેલા ટામેટા છે એને કટ કરી લઈએ છે. હા. જો હવે આ જે ટામેટા છે ને એ કેવા છે, આમ થોડાક કાચા પાકા, એકદમ ગળી ગયેલા હોય એવા નહીં અને બિલકુલ કાચા પણ ન રહે એવા તૈયાર થશે. સ્લાઇટલી કુક થઈ ગયા હોય. યસ. જે ટામેટાની છાલ નીકળી જતી હોય એને કાઢી દેવાની અને જેની સ્કિન રિમૂવ ન થાય એને આ રીતે કટિંગમાં સાથે લઈ લેવાનું. બરાબર છે. જો હવે આની છાલ નીકળી ગઈ તો એને આપણે કાઢી લઈએ છીએ. ઓકે. અને આનો જે ટેસ્ટ છે ને એ પણ બહુ જ સરસ લાગે છે. વાહ. હા. બધા ટામેટાને કટ કરી લીધા છે. હા. હવે નેક્સ્ટ સ્ટેપ. યસ, હવે નેક્સ્ટ રાસ પણ ખોલી દો. હા. હવે આ ટામેટાની અંદર એક નંગ ઝીણી સમારેલી ડુંગળી છે તે ઉમેરીશું. તૈયાર કરેલી લસણની ચટણી. યસ. જેટલું તીખું ખાતા હોય અથવા તો લસણનો ટેસ્ટ કેવો રાખવો છે એ પ્રમાણે ચટણી ઉમેરી શકો. ઓકે. સમારેલી કોથમીર લગભગ 5 કપ જેટલી. કોથમીરનું પ્રમાણ થોડું સરખું રાખવાનું છે. યસ. સૌથી પહેલા ડુંગળી, લસણ, કોથમીર અને ટામેટા એને મિક્સ કરી લઈએ. હવે આપણે બધા જે મસાલા છે એ ચટણીમાં તો કરેલા છે, પણ ટામેટા, ડુંગળી એના ભાગનું ખાલી મીઠું એકલું ઉમેરવાનું રહેશે. હા. હવે તેની અંદર મસાલા સેવ લઈએ છે. કોઈ પણ સેવ તમે લઈ શકો છો. જો વધારે સ્પાઇસી ખાવાના શોખીન હો તો રતલામી સેવ કે એવું કંઈ પણ લઈ શકો. ઓકે. લગભગ 5 કપ જેટલી. છીણેલું ચીઝ લગભગ 1 ક્યુબ જેટલું ચીઝ આપણે ગ્રીટ કરીને લીધું. ઓકે. હવે આ ભજીયા તમે બનાવો ને ત્યારે શું ધ્યાન રાખવાનું,
જેમ અત્યારે મેં બધી સામગ્રી રેડી રાખી ને હા. એવી રીતે રેડી જ રાખવાની, એટલે ભજીયા આવી રીતે તળાઈને રેડી કરે થાય એટલે તરત જ ટામેટા કટ કરી બધું ફિલિંગ કરી એની અંદર ભરીને સર્વ કરી લેવાના. અચ્છા, સ્ટફિંગ તૈયાર છે, હવે ભજીયાને સર્વ કરી લઈશું. શ્યોર. સાચે જ કોઈ આમ ગેસ કરી ના શકે ને એવા ભજીયા છે. હા એકદમ ઇન્ટરેસ્ટિંગ ભજીયા છે ને. યસ, અને ભજીયાનું આમ એકદમ નવું વેરિયન્ટ એવું કહી શકીએ. હા તો રેડી છે ને એકદમ ધમાકેદાર રેસીપી. 6 મારી દીધી ને. એબ્સોલ્યુટલી, જાણે ક્રિકેટના બોલ આમ કટ કરીને મૂક્યા હોય ને એટલા સરસ દેખાય છે. તો રેડી છે સેવ લસણિયા ભજીયા. યસ. સેવ લસણિયા ભજીયા બનાવવા માટે જોઈશે લસણની ચટણી બનાવવા માટે શેકેલા શિંગદાણા 2 ચમચી, શેકેલા તલ 1 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, જીરું 1 ચમચી, લાલ મરચું 1 મોટી ચમચી, આમલી 1 નાનો ટુકડો, લસણ 10 થી 15 કળી. ખીરું બનાવવા માટે જોઈશે ચણાનો લોટ 1 કપ, મીઠું સ્વાદ પ્રમાણે, હળદર 5 ચમચી, લાલ મરચું 1 ચમચી, ધાણા જીરું 1 ચપટી, પાણી જરૂર મુજબ, ખાવાનો સોડા ચપટી. પૂરણ બનાવવા માટે જોઈશે ટામેટા 3 નંગ, સમારેલી ડુંગળી 1 નંગ, તૈયાર કરેલી લસણની ચટણી 1 થી 2 ચમચી, સમારેલી કોથમીર 1/2 કપ, મીઠું સ્વાદ પ્રમાણે, મસાલા સેવ 1/2 કપ, ચીઝ 1 ક્યુબ. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ તળવા માટે. સેવ લસણિયા ભજીયા બનાવવા માટેની રીત. સૌપ્રથમ લસણની ચટણી બનાવવા માટે મિક્સર જારમાં શેકેલા શિંગદાણા, શેકેલા તલ, મીઠું, જીરું, લાલ મરચું અને આમલી લઈ ક્રશ કરી તેમાં લસણ ઉમેરી ફરી ક્રશ કરી લસણની ચટણી તૈયાર કરી લો. હવે ખીરું બનાવવા માટે બાઉલમાં ચણાનો લોટ, મીઠું, હળદર, લાલ મરચું, ધાણા જીરું અને પાણી ઉમેરી મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં ખાવાનો સોડા અને પાણી ઉમેરી બરોબર ફેટી ઘટ્ટ ખીરું તૈયાર કરી તેમાં ટામેટાને કોટ કરી ગરમ તેલમાં મૂકી બદામી રંગના થાય ત્યાં સુધી તળી લો. ભજીયા સરસ તળાઈ જાય એટલે તેને કટ કરી ભજીયાના કપ તૈયાર કરી લો. ત્યારબાદ ટામેટાને કટ કરી બાઉલમાં લઈ તેમાં ડુંગળી, તૈયાર કરેલી લસણની ચટણી અને કોથમીર ઉમેરી મિક્સ કરી મીઠું, મસાલા સેવ અને ચીઝ છીણી મિક્સ કરી પૂરણ તૈયાર કરી લો. હવે તૈયાર કરેલા ભજીયાના કપમાં પૂરણ ભરી સર્વ કરો. તો તૈયાર છે સેવ લસણિયા ભજીયા. રસોઈ ટેલ્સમાં આજે આપણે વાત કરવાના છીએ હળદર વિશે. હળદર છેલ્લા 4000 વર્ષોથી ભારતમાં આયુર્વેદિક દવાઓ, ખોરાક અને ધાર્મિક વિધિઓમાં વપરાતી આવે છે. હળદરમાં ભરપૂર પ્રમાણમાં એન્ટીઓક્સિડન્ટ્સ અને એન્ટી ઇન્ફ્લેમેટરી તત્વો હોય છે અને એવું કહેવાય છે કે હળદરમાં રહેલા તત્વો મગજના હોર્મોન્સને બૂસ્ટ કરે છે, જેથી યાદશક્તિ અને તાકાત બંને વધે છે. અને આ ઉપરાંત સ્કિન માટે પણ હળદર બહુ જ બેનિફિશિયલ છે. આપણે રોજ ખોરાકમાં તો ઉપયોગ કરતા જ હોઈએ છીએ, પણ આવી રીતે અલગ અલગ રીતે પણ તમે હળદરનો ઉપયોગ કરજો. પર્યુષણ હોય અને સુરભીબેન ના આવે એવું બની શકે? તો ચાલો, સુરભીબેન આવી ગયા છે તો શરૂ કરી દઈએ પર્યુષણની તૈયારી. કેમ છો સુરભીબેન? મજામાં. તો આજે તમે પર્યુષણની તૈયારી કરાવવા માટે આવી ગયા છો. યસ તો આજે તમે પોહા ખીચ્યું બનાવવાના છો. યસ. પોહા ખીચ્યું એ રેગ્યુલર ખીચ્યું કરતા કઈ રીતે અલગ છે? જો આપણે ચોખાના લોટમાંથી ખીચું બનાવતા હોઈએ છીએ, યસ. એ ખીચું અને આ ખીચુંમાં ઘણો બધો ડિફરન્સ છે. ઓકે. અત્યારે જે આપણે પૌવા ખીચું બનાવવાના છે એ હાર્ડલી 5 મિનિટમાં તૈયાર થઈ જશે. અને હંમેશા પર્યુષણમાં સાંજના જમવામાં શું બનાવવું અને ફટાફટ શું બને, કારણ કે તમે દેરાસરથી આવ્યા હોય, બપોરનું વ્યાખ્યાન સાંભળીને આવ્યા હો અને સાંજના ચોવિયાર કરવાના હોય, એટલે ચોવિયારનો ટાઈમ લગભગ 6:15, 6:30, 6:45 સુધીમાં મેક્સિમમ તમારે પતાવી જ દેવું પડે. તો તમારા માટે 1 થી 1.5 કલાકનો જ ટાઈમ હોય, એમાં તમે રસોઈ પણ બનાવો અને જમો પણ ખરા અને ઘરના બધાને પણ જમાડો. તો એકદમ ક્વિક વાનગી હોય એવી જ વાનગીની તમારે પસંદગી કરવી પડે છે. એટલે પૌવા ખીચું એકદમ ક્વિક છે અને ચોખાનું લોટનું જે ખીચું બનાવીએ એ પણ ઝડપથી જ બને છે, પણ તો થોડો એમાં ટાઈમ લાગતો હોય છે.
એના સિવાય એની અંદર આપણે લીલા મરચાંનો ઉપયોગ કરતા હોઈએ છીએ. જ્યારે પર્યુષણમાં આપણે લીલા મરચાં એટલે કે કોઈ પણ વેજીટેબલ્સનો, ગ્રીન વેજીટેબલ્સનો ઉપયોગ નથી કરતા હોતા, કોઈ ફ્રૂટ્સનો પણ ઉપયોગ નથી કરતા હોતા. એટલે એ ખીચું અને આ ખીચું એકદમ અલગ છે. ઓકે. અને મારા તો ઘણા બધા ફ્રેન્ડ્સ જે જૈન છે અને ત્યાંથી મને જાણવા મળ્યું કે પર્યુષણના દિવસોમાં ઘણી બધી એવી વસ્તુ છે જે આપણે ધ્યાનમાં રાખવાની હોય છે. હા, ચોક્કસ. તો એવી કઈ નાની નાની ડિટેલિંગ છે જે ધ્યાનમાં રાખવાની હોય છે આપણે? બહુ જ બધી નાની નાની વાતો હોય છે. અને જો ખાસ કરીને જૈન ધર્મ છે ને એ બહુ જ સૂક્ષ્મ ધર્મ છે, નાની નાની વાતનું ધ્યાન રાખતું હોય છે. તો જો અત્યારે આપણે ડિટેલિંગ કરશું ને તો મને લાગે છે રેસીપી એક બાજુ રહી જશે ને આપણો ટાઈમ પણ ઓછો પડશે. તો પહેલાં તો આપણે રેસીપી સ્ટાર્ટ કરી દઈએ ને સાથે સાથે વાતો પણ કરીશું. ચાલો. અત્યારે આપણે પૌવા ખીચું બનાવી રહ્યા છીએ, તો એના માટે મેં અત્યારે નાયલોન પૌવા લીધેલા છે. ઓકે. નાયલોન પૌવા એટલે એકદમ જે પતલા પૌવા આવે છે ને એ, કે જેનો આપણે ચેવડો બનાવતા હોઈએ છીએ. જે બટાકા પૌવાનો જે ઉપયોગ કરીએ છીએ એ પૌવા મેં નથી લીધેલા. ઓકે. તો આ પૌવા અત્યારે બે કપ જેટલા લીધેલા છે, એને આપણે ક્રશ કરી અને એનો પાવડર તૈયાર કરી ઓકે. લઈશું. તો જે પેલા નોર્મલ પૌવા છે આપણે આમાં યુઝ થઈ શકે ખરા? થઈ શકે, એ પણ લઈ શકાય છે, પણ એમાં પાણીના પ્રપોર્શનમાં ફેરફાર આવે છે. ઓકે. એ જે પૌવા છે એ વધારે પાણી પીએ છે અને આ પૌવા થોડા ઓછા પ્રમાણમાં પાણી પીએ ઓકે. છે. હવે આપણે એને મિક્સી જારમાં લઈ લઈશું. હવે આ જ પૌવાની વાત છે કે જ્યારે પૌવા આપણે સ્ટોર કરતા હોઈએ ત્યારે જનરલી આપણે પૌવા એમનેમ જ મૂકી દેતા હોઈએ છીએ. પણ ચોમાસાની સિઝનમાં ખાસ કરીને ચોમાસાની શરૂઆત થઈ જાય ને એટલે પૌવા છે કે સોજી છે એવી બધી જ વસ્તુ જૈનોના ઘરમાં થોડી શેકીને રાખવામાં આવે છે, જેથી કરીને એની અંદર જીવાત નથી પડતી. યસ. ચાલો, એક ડિટેલિંગની વસ્તુ તો મને મળી ગઈ. જે જૈન ધર્મ છે ને એ બહુ જ સૂક્ષ્મ ધર્મ છે. યસ. એટલે નાનામાં નાના જીવ કે નાનામાં નાનો પ્રાણ જે છે એને પણ કાંઈ તકલીફ ન પડે, એને પણ કોઈ જાતની હાનિ ન પહોંચે, એ દરેકે દરેક વાતનું ધ્યાન રાખે છે. ઓકે. જો આ રીતે આપણે પાવડર તૈયાર કરી લીધો છે. જે નાનામાં નાના જીવની રક્ષા કરવી જોઈએ એ વાત જે મેં તને કરી, તો એના માટે હું તને એક ઉદાહરણ આપું કે જૈન જે હોય છે એ જ્યારે પણ ચણાનો લોટ અને એની સાથે દહીં, આ બંનેના કોમ્બિનેશન સાથેની કોઈ પણ વાનગી બનાવતા હોય, ચણાનો લોટ હોય કે કોઈ પણ દાળ કઠોળ હોય, એટલે જ્યારે દાળ કે કઠોળ છે એ દહીં સાથે આપણે કોમ્બિનેશનમાં લઈએ છીએ ત્યારે એની અંદર બેક્ટેરિયા ઉત્પન્ન થતા હોય છે. તો જૈન કોઈ પણ વાનગી બનાવશે, જૈનના ઘરમાં કે પર્યુષણ સિવાય પણ આ વાનગી બનતી હશે ને તો એ દહીંને ગરમ કરી લે છે. એટલે દહીંને ગરમ કરવાથી એની અંદર જ્યારે એ દાળ સાથે કમ્બાઈન થાય છે ને ત્યારે બેક્ટેરિયાની ઉત્પત્તિ નથી થતી અને એ જીવની પણ રક્ષા થાય છે. વેરી ગુડ. એટલે બહુ નાની નાની વસ્તુઓ, સૂક્ષ્મ વસ્તુઓ ધ્યાનમાં રાખીને તમે રેસિપીઝ બનાવો છો. યસ, આ બહુ સારી વાત છે અને ઘણું શીખવા મળે છે અહીંયાથી. બહુ સાચી વાત છે. હવે આ પાવડરને આપણે એક બાઉલમાં લઈ લઈશું મેઝરમેન્ટ માટે. આપણે જે પૌવાનો ભૂકો તૈયાર કર્યો એ લગભગ 1/4 કપ જેટલો છે. એટલે કે જેટલા પ્રમાણમાં પૌવા હોય ને એના કરતાં અડધા પ્રમાણમાં ભૂકો તૈયાર થતો હોય છે. અને જેટલા પ્રમાણમાં આપણે પૌવાનો ભૂકો લઈએ ને એનાથી 3 ગણું પાણી લેવાનું છે. ઓકે. એટલે અત્યારે આપણે આ જે મિશ્રણ છે, આ જે પાવડર છે એ 1/4 કપ છે, તો એનાથી 3 ગણું આપણે પાણી એડ કરી દઈશું. ઓકે. હવે આ પાણીને ઢાંકીને ઉકળવા દઈશું. ઓકે. એકાદ મિનિટ માટે ગરમ થવા દઈશું. ઉકળવા લાગે એટલે બીજા ઇન્ગ્રેડિયન્ટ્સ એની અંદર એડ કરવાના. તો સુરભીબેન, હવે પર્યુષણ ચાલુ થવાના, તો એના કેટલા ટાઈમ પહેલા તૈયારી તમે શરૂ કરી દો છો? જો આમ જોવા જઈએ ને તો આખું વર્ષ આ બધી તૈયારીઓ ચાલતી જ હોય છે. એનું રીઝન છે કે અમુક સુકવણી કરવામાં આવે છે પર્યુષણમાં આપણે વાપરી શકીએ એના માટે. તો એના માટે ઉનાળો એકદમ તપતો હોય ત્યારે ઘણી બધી વસ્તુઓની સુકવણી કરવામાં આવે છે. જેવી રીતે ગવારની સુકવણી થાય છે, ભીંડાની સુકવણી થતી હોય છે, ટમેટાનો પાવડર પણ બનાવવામાં આવે છે કે ટમેટાનો રસ કાઢી અને તમે થાળીમાં પાથરી દો અને પછી તાપ બહુ જ હોય ત્યારે તમે થાળીમાં પાથરીને રાખો તો એ તરત કડક થઈ જાય છે અને એ પાવડરને તમે સ્ટોર કરી શકો છો. તો આવી રીતે વર્ષ દરમિયાન પણ તમે આવી રીતે ઘણી બધી તૈયારીઓ થતી હોય છે. એના સિવાય પાપડ છે, સાડેવડા છે, એ બધી વાનગીઓ પણ બનતી હોય છે. અને જ્યારે પર્યુષણ નજીક આવવાના હોય એના લગભગ
8 દિવસ પહેલા તો તૈયારી બધી થતી જ હોય છે ઓકે કે જેમાં 4 દિવસ પહેલા સૂકા નાસ્તા તૈયાર થાય, 5-6 દિવસ બાકી હોય ત્યારે બધા લોટ દળવામાં આવે છે, કારણ કે એ 8 દિવસ કોઈ પણ આવી કોઈ પ્રવૃત્તિ કરવામાં નથી આવતી કે જેના કારણે કોઈને તકલીફ પડે એમ. ઓકે તો બધા લોટ દળીને તૈયાર કરવામાં આવે છે, જેમાં રોટલી માટે ઘઉંનો લોટ હોય, ચણાનો લોટ હોય કે જેમાંથી અલગ અલગ તમે શાક બનાવી શકો. એના સિવાય બાજરીનો લોટ છે કે જે પણ બધા લોટ છે, બધા જ હાંડવા ઢોકળાનો લોટ છે, ઇડલીનો લોટ છે. એટલે તમારા માટે એ દિવસોમાં કાંઈ પણ વાનગી બનાવી હોય, તમારા ઘરમાં લોટ તૈયાર હોય તો ઇઝી થઈ જાય. ઈઝી થઈ જાય. એટલે એ બધા લોટ તૈયાર કરવામાં આવે છે. એની સાથે સાથે નાસ્તા બનાવવામાં આવે છે, મીઠાઈ અમુક એવી બનાવવામાં આવે છે કે જે તમે 8 દિવસ ખાઈ શકો. હવે એના સિવાયની વાત આપણે પાણી ઉકળી ગયું છે તો પછી કરીએ. હવે આ પાણીમાં સૌથી પહેલા આપણે તેલ ઉમેરી લઈશું. 1 ચમચી તેલ ઉમેરીશું. ઓકે એની સાથે 2 ચમચી ઓસવેલા તલ ઉમેરવાના છે. ઓકે સાથે અડધી ચમચી ચીલી ફ્લેક્સ ઉમેરીશું. અત્યારે આપણે લીલા મરચાં નથી ઉમેરતા, એના બદલે ચીલી ફ્લેક્સ ઉમેરી રહ્યા છીએ. એટલે થોડો ઇટાલિયન સ્વાદ આવવાનો છે. 5 ચમચી આપણે ખાંડ ઉમેરીશું, ઓકે જસ્ટ ટેસ્ટને એન્હાન્સ કરવા માટે. ઓકે અને 5 ચમચી આમચૂર પાવડર એડ કરીશું. અડધી ચમચી મીઠું એડ કરી દઈશું. ઓકે હવે એની સાથે જે પૌવાનો પાવડર છે એ આપણે ઉમેરી લેવાનું છે અને એને પ્રોપરલી મિક્સ કરી લેવાનું છે. ઓકે આ જનરલી કેટલા ટાઈમમાં રેડી થઈ જતું હોય છે? 2 થી 3 મિનિટમાં. ઓકે યસ. જો મિશ્રણ ઘટ થવા લાગ્યું છે, યસ જ્યારે આપણે ચોખાના લોટનું ખીચું બનાવતા હોય ને ત્યારે આ જે પ્રોસેસ છે ને બહુ જ ફાસ્ટ કરવી પડે અને ખાસ ધ્યાન રાખવું પડે કે ગઠ્ઠા ન પડી જવા જોઈએ. જો ગઠ્ઠા પડે તો એનો સ્વાદ સરસ નથી આવતો. પણ જ્યારે પૌવા ખીચું બનાવીએ ને ત્યારે મોટા ભાગે એવો પ્રોબ્લેમ નથી આવતો. એટલે એકદમ ઇઝી થઈ જાય છે. અને પોહા પણ જે પાણી છે શોષી લે છે. હા, ઝડપથી શોષી લે છે. થોડું ઘટ્ટ થાય ત્યાં સુધી આપણે હલાવતા રહીશું. ઓકે અને આપણને કઈ રીતે ખબર પડી શકે કે આ થઈ ગયું છે? મિશ્રણ એકદમ સરસ ઘટ્ટ થઈ જશે. જો અત્યારે હજી પણ ઢીલું લાગી રહ્યું છે, ઓકે એના બદલે એકદમ સરસ ઘટ્ટ થઈ જશે. જે આપણે ચોખાનું ખીચું ખાતા હોઈએ અને કેટલી સરસ થીક હોય છે, હા એવું જ આ ખીચું તૈયાર થશે. ઓકે હવે ઢાંકીને 2 મિનિટ માટે આપણે થવા દઈશું. ઓકે તો આપણે તૈયારી વિશે વાત કરી રહ્યા હતા. યસ. તો જણાવો. હા, જો તો હવે આપણે લોટ તૈયાર કરી લીધા છે, કારણ કે હવે તો 2 જ દિવસ બાકી છે. એટલે નાસ્તા પણ તૈયાર થઈ ગયા છે, લોટ પણ તૈયાર થઈ ગયા છે. એની સાથે સાથે એવા બધા પાવડર પણ તૈયાર કરવામાં આવે છે કે તમે ઇન્સ્ટન્ટ એને એડ કરી શકો. કે જ્યારે આપણે કોઈ સાઉથ ઇન્ડિયન વાનગી બનાવી રહ્યા છે તો એની ચટણી આપણે બનાવીએ ત્યારે લીલા કોપરાનો ઉપયોગ જો તમે કરો તો એ થોડો ટાઈમ કન્ઝ્યુમિંગ છે. પણ સૂકા કોપરા સાથે તમે એને અગાઉથી બનાવીને રાખી દો તો તરત તમે એની અંદર દહીં કે છાશ મિક્સ કરી અને તરત જ ચટણી બનાવી શકો છો. તો એવી રીતે મૈસૂર મસાલો છે કે આવી રીતે ચટણીનો પાવડર છે કે બીજા કોઈ પણ આપણે જે શાકમાં નાખી શકીએ એવા કોઈ મસાલા છે તો એ બધું તમે તૈયાર કરીને રાખો તો એકદમ ફટાફટ તમારી વાનગી તૈયાર થઈ જાય છે. ઓકે આ બધી વાત તો આપણી વાનગીઓની થઈ. પણ એના સિવાય પછી સજાવવાની તૈયારી, એટલે કે કપડાં તૈયાર કરવાના હોય છે કે એ હવે આ 2 દિવસમાં કરવાના હોય, કારણ કે તમારે 3 વખત બહારે જવાનું હોય અને પર્યુષણ એટલે એક તહેવારનો માહોલ હોય છે. તો સરસ મજાના કપડાં પણ જોઈએ એટલે ને દરેક ટાઈમ અલગ અલગ જોઈએ. તો પછી એ તૈયારી ચાલતી હોય છે. એની સાથે સાથે જે દેરાસરનો બટવો હોય એ પણ નવો આવી જતો હોય છે, કટાસણું હોય એ પણ નવું આવી જતું હોય છે. એટલે બધું જ નવું ને બધું જ ઘણી બધી તૈયારીઓ થતી હોય છે. ઓકે ચેક કરી લઈએ. હા, જો આ મિશ્રણ એકદમ સરસ તૈયાર થઈ ગયું છે, એટલે કે ખીચું જ સરસ તૈયાર થઈ ગયું છે. હવે એની અંદર આપણે થોડું શેકેલી સિંગનો ભૂકો એડ કરીશું જેથી ક્રંચ બહુ સરસ આવશે. યસ. અને એ આ રીતે ઉપર જ એડ કરવાનું છે. ઓકે હવે એને આપણે બાઉલમાં લઈ લેવાનું છે, પણ એના પહેલા બાઉલને આપણે તેલથી ગ્રીસ કરી લઈશું. ઓકે આપણે અનમોલ કરી રહ્યા છીએ એટલા માટે આ પ્રોસેસ કરીએ છીએ. હવે આ ખીચુને આપણે બાઉલમાં લઈ લઈએ. ઓકે ક્વિકલી અને એકદમ લાઇટ ફીલ કરાવે એવું ખીચું તૈયાર છે. યસ. આ સવારના તમે બ્રેકફાસ્ટમાં પણ બનાવી શકો છો, રૂટીનમાં પણ બનાવી શકો છો. અત્યારે તો પર્યુષણના કારણે આપણે અંદર કોઈ વેજીટેબલ્સ એડ નથી કર્યા, પણ આની અંદર તમે બારીક ચોપ કરેલા વેજીટેબલ એડ કરો તો પણ બહુ જ સરસ લાગે છે. યસ. હવે આપણે એને અનમોલ કરી લઈએ. ઉપરથી થોડું તેલ લઈશું. ખીચું છે હંમેશા તેલ સાથે બહુ જ સરસ લાગતું હોય છે અને અત્યારે આપણે સિંગ તેલ લઈ રહ્યા છીએ. ઓકે
સાથે મેથીનો મસાલો. ખીચુને એકદમ એક્ઝોટિક લુક આપી દીધો તમે તો. ભલે ખીચું છે પણ આમ જોઈને તો એકવાર ખાવાની ઈચ્છા થવી જ જોઈએ. ડેફિનેટલી. એકદમ ફટાફટ 5 મિનિટમાં તૈયાર થઈ જાય એવું પૌવા ખીચું તૈયાર છે, સ્પેશિયલી પર્યુષણ માટે. થેન્ક યુ. આજનું આ પર્યુષણ સ્પેશિયલ પોહા ખીચ્યું ખાઈને મને તો એકદમ લાઇટ ફીલ થવાનું છે. તમારે પણ લાઇટ ફીલ કરવું હોય તો જલ્દીથી એની રીત લખી લો. પૌવાનું ખીચું બનાવવા માટે જોઈશે પૌવા 2 કપ, પાણી જરૂર મુજબ, તેલ 1 ચમચી, ઓસવેલા તલ 2 ચમચી, ચીલી ફ્લેક્સ અડધી ચમચી, ખાંડ 5 ચમચી, આમચૂર પાવડર 5 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, શેકેલા શિંગદાણાનો ભૂકો 1 ચમચી. સર્વ કરવા માટે જોઈશે શીંગ તેલ અને મેથીયો મસાલો. પૌવાનું ખીચું બનાવવાની રીત. સૌપ્રથમ મિક્સર જારમાં પૌવા લઈ ક્રશ કરી પાવડર તૈયાર કરી લો. કઢાઈમાં પાણી લઈ પાણી ઉકળે એટલે તેમાં તેલ, ઓસવેલા તલ, ચીલી ફ્લેક્સ, ખાંડ, આમચૂર પાવડર, મીઠું અને પૌવાનો પાવડર ઉમેરી સતત મિક્સ કરી થોડીવાર માટે કૂક કરી લો. ત્યારબાદ ઢાંકીને મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી કૂક કરી તેમાં શેકેલા શિંગદાણાનો ભૂકો ઉમેરી મિક્સ કરી ગ્રીસ કરેલા બાઉલમાં લઈ સર્વિંગ પ્લેટમાં અનમોલ્ડ કરી ઉપર શીંગ તેલ અને મેથીયો મસાલો ભભરાવી સર્વ કરો. તો તૈયાર છે પૌવાનું ખીચું. ચોમાસાની સિઝનમાં ખાખરા જેવા નાસ્તા તરત જ હવાઈ જાય છે, ભેજ પકડી લે છે. એની સાથે સાથે બિસ્કિટ પણ ખૂબ જલ્દીથી હવાઈ જતા હોય છે. આવું ન થાય એના માટેનો મેજિક મંત્ર હું તમને આપું. સૌથી પહેલાં તો બેઝિક થિંગ કે તમે આ બધા જે નાસ્તા છે એને થોડા સ્લોટમાં એરટાઇટ કન્ટેનરમાં ભરીને રાખો, જેથી વારે વારે ડબ્બા ખોલવામાં આવે તો તરત જ હવા ન લાગે. આપણે જ્યારે બ્રેકફાસ્ટ ટેબલ પર બેસતા હોઈએ છીએ ત્યારે પંખાની હવા હોય તો એનાથી પણ તરત જ ભેજ લાગી જતો હોય છે. તો એવા સમયે આ બધા નાસ્તા કાઢીને તરત જ ડબ્બા બંધ કરી દેવા. એ બેઝિક પ્રિકોશન લેવા છતાં પણ જો આ પ્રકારના નાસ્તા હવાઈ જતા હોય તો ડબ્બાની અંદર તમારે એક પોટલીમાં ચોખા જે છે તે ભરી અને સાઈડમાં મૂકી રાખવા. ચોખા જે છે તે ભેજને એબ્ઝોર્બ કરશે અને બિસ્કિટ, ખાખરા એવા બધા નાસ્તા લાંબો સમય સુધી તમે ક્રિસ્પી રાખી શકશો. આ રસોડે પર્યુષણ પર્વની તૈયારી સ્ટાર્ટ થઈ ગઈ છે. પ્લસ વરસાદને માણવા માટે મસ્ત મજાના ભજીયા પણ બની ગયા છે. અને હા, શ્રાવણ માટેની સ્પેશિયલ ફરાળી વાનગી તો ખરી જ. તમારા રસોડે આ બધામાંથી સૌથી પહેલાં શું બનવાનું છે? પર્યુષણ માટેની વાનગી બનાવશો, ભજીયા બનાવશો કે પછી શ્રાવણ સ્પેશિયલ ફરાળી વાનગી બનાવશો? વેલ, તમે જે પણ બનાવશો ને એક વાત તો નક્કી જ છે કે ટેસ્ટ તમને એકદમ મસ્ત જ મળવાનો છે. પણ અમને શું મળશે? તમારા રિવ્યૂઝ આ સરનામે: ધ રસોઈ શો, કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડક દેવ, અમદાવાદ 380054. અમારું ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.